સુરતના ઊન વિસ્તારમાં રહેતા ઓટો રિક્ષા ચાલકનું ડ્રગ્સના સેવનના કારણે મોત નીપજ્યું છે। એક તરફ સુરત પોલીસનો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે અને બીજી તરફ ડ્રગ્સનું વેચાણ કરતા તત્વો બંધ બારણે ડ્રગ્સ વેચી રહ્યા છે, જેના કારણે લોકોના જીવ જાય છે। મૃતક ઓટો રિક્ષા ચાલકના પરિવારજનોનું કહેવું છે કે તે છેલ્લા 15 દિવસથી ડ્રગ્સના રવાડે ચડ્યો હતો અને તેને ઓવરડોઝ થઈ જતા તેનું મોત નીપજ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે। ત્યારે ડ્રગ્સના દૂષણને દૂર કરાય તેમજ ડ્રગ્સ વેચનાર તત્વોને ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોની માંગ છે। डोज लेने तो उसकी डेट हो चुकी है। कितने टाइम से लेता था वो? ये कुछ अभी 15-20 दिन से ले रहा था। इसका कोई ऐसा नहीं करता था, सिर्फ ड्रिंक करता था। अभी 15-20 दिन से इसने लिया। अब ये किससे लिया, क्या लिया, ये हमको खबर नहीं। बाकी इसकी मौत इसी वजह से हुई है। मैं ये बोलना चाहता हूँ सर से कि भाई ये बंद करो। किसी के बच्चे, किसी की बीवी बेवा यतीम हो जा रहे, ये कहाँ से करेंगे बेचारे? हाँ, इनका पूरा कौन करेगा, इनकी देखभाल कौन करेगा? हाँ, ये चीज के बारे में सर से कहना चाहता हूँ कि इसे खलास करिए जड़ से। NFSU खाते ब्रिक्स यूथ काउंसिल एंटरप्रीन्योरशिप प्री कंसल्टेशन आयोजन नेशनल फॉरेन्सिक साइंस यूनिवर्सिटी में ब्रिक्स काउंसिल आयोजन कराયું। तो यूथ काउंसिल एंटरप्रीन्योरशिप प्रेक्षण टेंसल कार्यक्रम में युवा साहसिकों संशोधन माटे मंच मળી રહે, स्टार्टअप ग्रुप डिस्कशन सहितना सेशन पण योजाशे। उद्योग क्षेत्रे स्टार्टअप करता 5 युवानोने पुरस्कृत कराया। देशभर में 7 जग्याए आवा कार्यक्रम थया छे, जेमां 650 युवानोए भाग लीधो। उद्योग मंत्री बळवंत सिंह राजपूते वधुमां वधु युवानोने सरकारनी पॉलिसीनो लाभ लेवा माटे अपील करी। आओ समग्र भारतनी अंदर 7 जग्याए थवाना छे। खरेखर जे लोकोए आमा युनिवर्सिटी लईने युवान माटे जे व्यवस्था करी छे, खूब दिलथी बिरदावुं छुं, अभिनंदन आपूं छुं। અને આ સરસ કાર્યક્રમ એ આપણા ગુજરાતની અંદર હમણાં વ્યાસ સાહેબ કહેતા હતા કે બહુ બધા લોકોની માંગ હતી, છતાં આપણે 650 જણ સમાઈ ચૂક્યા છે। પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભની અત્યાર સુધી કરોડો લોકોએ મુલાકાત લઈ લીધી છે અને હજુ પણ ઘણા લોકો મુલાકાત લેશે। ત્યારે અમદાવાદના સીટીએમ વિસ્તારની યશ વિજયના લોકો પણ મહાકુંભનો લાહવો લેવા જઈ રહ્યા છે। લોકોમાં રહેલી આસ્થા અને ભક્તિને ધ્યાનમાં રાખીને યશ વિજય સોસાયટીના રહીશ જગદીશ પટેલ દ્વારા તમામ લોકોને મફતમાં મહાકુંભ લઈ જવાનું આયોજન કરાયું છે। 3 કાર 3 લક્ઝરી દ્વારા 150 થી પણ વધારે પટેલ પરિવાર મહાકુંભમાં જશે। રસ્તામાં કોઈને ખાવા પીવાની અગવડતા ન પડે તે માટે રસોઈયા પણ સાથે જશે। 28 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી મહાકુંભ જવા માટેનું આયોજન છે। 144 વર્ષ બાદ જ્યારે મહાકુંભ યોજાઈ રહ્યો છે ત્યારે અમદાવાદના સીટીએમ વિસ્તારમાં પણ યશ વિજય સોસાયટીના લોકો છે તેઓ મહાકુંભમાં ભાગ લેશે। પરંતુ મહત્વની વાત એ છે કે જે લોકો યશ વિજય સોસાયટીના લોકો જે લોકો મહાકુંભ જવાના છે તે તમામ લોકો વિના મૂલ્યે જશે અને ખાસ કરીને જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં 3 ગાડી અને 3 લક્ઝરી સાથે ખાસ કરીને સોસાયટીના લોકો છે તેઓ મહાકુંભ જશે। મહાકુંભ જવાના છો, શું મહત્વ અને કેવી રીતે આયોજનમાં આપ સહભાગી થયા છો? અમારા સોસાયટીમાંથી 2 વ્યક્તિ ગયા હતા જે ભાઈ આ મહાકુંભનો લાભ અમને આપ્યો છે, એ લોકો ગયા હતા, એ અમને આ લાભ આપ્યો છે એટલે અમે લોકો રેડી થઈ ગયા, તૈયાર થઈ ગયા જવા માટે। અને અમારી સોસાયટીવાળાને એક આ મહાકુંભમાં લાભ સરસ મળ્યો છે એટલે અમે બધા જવા તૈયાર થઈ ગયા છે અને સુવિધા બી રસોઈયા સાથે છે એટલે અમને કોઈ જ તકલીફ પડવાની નથી અને પડશે તો બી અમે ચલવી લઈશું એટલે અમે લોકો ત્યાં મહાકુંભનો લાભ લેવા જઈ રહ્યા છીએ। આયોજનમાં કેવી રીતે વિચાર આવ્યો અચાનક જ કે મહાકુંભમાં જવું છે અને 1-2 વ્યક્તિ નહીં પરંતુ 150 લોકોએ સાથે જવું છે? અમારી સોસાયટીમાં પ્રસંગ હતો ત્યારે અમે બેઠા હતા અને વિચારધારા અમે એકબીજાને રજૂઆત કરતા હતા। ત્યારે અમે બાય કાર જવાની વાત કરી ત્યારે જગદીશભાઈ મળ્યા। જગદીશભાઈ એવું કીધું બાય કાર નહીં, હું તમને બધાને મારી સાથે, હું મારા સ્વખર્ચે લક્ઝરીમાં હું તમને બધાને લઈ જાઉં મારા સ્વખર્ચે, કેમ કે એમના પિતાજીની પ્રેરણાથી એમને બી એ આશીર્વાદરૂપ મળ્યું છે। એમણે ઘણા બધા સારા એવા કાર્ય કર્યા છે વિષ્ણુભાઈએ અને ભારતીબેન વિષ્ણુભાઈ તરફથી આ જગદીશભાઈએ પોતે આયોજન 3 લક્ઝરી 3, 4, 5 જે બી એમનું સ્વખર્ચે લઈ જવાનું આયોજન હતું પણ 3 લક્ઝરી હમણાં અમને અને 5 ગાડી અમે લઈ જઈ 28 તારીખે એટલે આજે સાંજે 6 વાગે નીકળીશું। 1 તારીખે રાત્રે મોડા સુધી અમે રિટર્ન આવી જઈશું। આપણા ગુજરાતીની એક કહેવત છે કે બહાર જાય એટલે થેપલા શોધે, તમે શું કરશો, કેવી રીતે આપ આ યોગદાન આપશો મહાકુંભ જવામાં?
અમે અત્યારે પાપડી, સવારમાં પાપડી ગરમા ગરમ બનાવી, ગોઠિયા, ફરસી પૂરી એ પછી મેથીની ફૂલવડી એવું બધું આયોજન રાખેલું હોય. જે ટૂર છે 4 થી 5 દિવસની ને 4 થી 5 દિવસ દરમિયાન તમામ લોકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે રસોઈયા પણ સાથે લઈ જવાના છે. વિના મૂલ્યે તમામ લોકો છે ખાસ કરીને મહાકુંભના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી.